કેપેસિટરને લાગુ પાડેલ એસી પ્રવાહ. આ એસી સ્ત્રોત, આ છે કેપેસિટર. એસી સ્ત્રોત, આ કેપેસિટર. એસી સ્ત્રોત એનું વોલ્ટેજ આપણે ધારીએ છીએ V = Vm sin ઓમેગા ટી. કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે લઈએ તો Q = CV ફોર્મ્યુલા પરથી V થશે Q/C. ફરીથી સેમ પ્રોસેસ કે કિર્ચોફના બંધ ગાળાના નિયમ પરથી બંધ પરિપથમાં કુલ વિદ્યુત સ્થિતિમાનોનો સરવાળો શું થવો જોઈએ? 0 થવો જોઈએ. આ છે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ. તો એના પરથી આપણને આ રિલેશન મળશે Vm sin ઓમેગા ટી. આ છે એસી સ્ત્રોત, એનો વોલ્ટેજ માઇનસ Q/C = થવું જોઈએ 0 થવું જોઈએ. અહીંયાથી Q/C ને પહેલી સાઈડ લઈ જશું તો આ પ્રમાણે થશે Vm sin ઓમેગા ટી. Qને સૂત્ર કરતા બનાવો તો થશે Vm, C જશે અહીંયા ઉપર, sin ઓમેગા ટી. ઓકે, આ જે સમીકરણ છે એને આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ. કેમ કે એસી સ્ત્રોત છે એનો વોલ્ટેજ આટલો છે. જ્યારે એને આપણે કેપેસિટર સાથે જોડીએ તો આપણે કરંટ માટેનું ઇક્વેશન મેળવવું છે. અને કરંટનું ફોર્મ્યુલા શું હોય છે? વિદ્યુતભાર ભાગ્યા સમયગાળો. ઓકે, તો સમયની સાપેક્ષે વિકલન કરતા થઈ જશે dq/dt. અહીંયા d/dt, V maximum, C sin ઓમેગા ટી. dq/dt એ શું થઈ જાય છે? કરંટ માટેનું ફોર્મ્યુલા છે. Vm અને કેપેસિટન્સ C અચળ છે તેને બહાર કાઢી લઈએ. d/dt આ છે sin ઓમેગા ટી. Vm C sin નું થઈ જશે cos ઓમેગા ટી, અને પાછું ઓમેગા ટી નું શું નીકળશે? ઓમેગા. એટલે આપણે લખી શકીએ Vm ઓમેગા C કૌંસમાં લખીએ cos ઓમેગા ટી. ઓકે, મોડિફાઈ કરીએ થોડું. આને છેદમાં લખવું હોય તો આમ લખે 1/ω C, અને સાઇનને કોસને સાઇન સ્વરૂપે લખવું હોય તો આને લખાશે sin ઓમેગા ટી પ્લસ π/2. બરાબર, આ એક આપણને રિલેશન મળે છે. જો એને થોડું મોડિફાઈ કરીએ આ બરાબર આવ્યું Vm 1/ω C sin ઓમેગા ટી પ્લસ π/2. ઓકે, અહીંયા Im બરાબર આપણે લખી શકીએ Vm ભાગ્યા 1/ω C. હજુ એને લખવું હોય Vm, આ છે XC. XC શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય છે એને. આ છે કેપેસિટિવ રિએક્ટન્સ. સાદી ભાષામાં શું છે? કેપેસિટરનો અવરોધ. કેપેસિટરનો અવરોધ છે. સિમ્પલ આ પ્રમાણે આપણે લખી શકીએ. તેથી I = Im
સાઇન ઓમેગા ટી પ્લસ π/2. ઓકે, આપણને એક રિલેશન મળ્યું કરંટ માટેનું. પહેલું છે વોલ્ટેજ, બીજું છે કરંટ. બંનેને કમ્પેર કરીએ. V = Vm સાઇન ઓમેગા ટી. બરાબર, તો અહીંયાથી જોઈ શકશો આ છે પ્લસ π/2. બરાબર, તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં કરંટ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલું આગળ હોય છે. લખાય માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલું આગળ હોય છે. બરાબર, આ MCQમાં કામ આવી શકે. હવે એનો ફેઝર ડાયાગ્રામ જોઈએ. ફેઝર ડાયાગ્રામ, ઓકે, ફેઝર ડાયાગ્રામ આ પ્રમાણે છે. ઓકે, ફરીથી વોલ્ટેજ અને કરંટ એનું આપણે રિલેશન લખીએ. V = Vm સાઇન ઓમેગા ટી અને કરંટનું Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2. એટલે ગ્રાફમાં કરંટ એ π/2 જેટલું આગળ હોવું જોઈએ ફેઝર સદિશમાં. આવું છે ફેઝર ડાયાગ્રામ છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકશો આ જે ફેઝર છે એ કરંટનું છે અને આ ફેઝર છે વોલ્ટેજનું છે. કરંટ એ વોલ્ટેજ કરતાં કેટલું છે π/2 જેટલું આગળ છે. કાળા તફાવત દેખાય છે ડાયરેક્ટ 90 નો તફાવત છે. બરાબર, તો શું થશે કે જ્યારે સાઇન 0 હોય, સાઇન 0 થશે ત્યારે વોલ્ટેજ તો શૂન્ય થઈ જશે, પણ કરંટ છે એ Im સાઇન π/2 આ મહત્તમ થશે. બરાબર, કરંટ મહત્તમ થશે જ્યારે વોલ્ટેજ શૂન્ય થશે ત્યારે ધનમાં કરંટ શું થાય છે મેક્સિમમ. અહીંયા ગ્રાફ પરથી જુઓ કે આ છે વોલ્ટેજનો, આ જે કલરવાળું છે આ વોલ્ટેજનો ડાયાગ્રામ છે, વક્ર છે ને. બરાબર, ઓકે, આ 0 પર શૂન્ય થઈ જાય છે. પણ કરંટને જો, કરંટ આવ્યું છે, આ કરંટ માટેનું છે. ડોટેડ લાઈન દેખાય છે, આ ડોટેડ લાઈન એ કરંટ માટેની છે. જ્યારે વોલ્ટેજ શૂન્ય ત્યારે પ્રવાહ કરંટ શું થાય છે મહત્તમ થાય છે. પછી જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય ત્યારે કરંટ શૂન્ય. પછી જ્યારે વોલ્ટેજ શૂન્ય ત્યારે કરંટ મેક્સિમમ. એટલે બંને વચ્ચે ડિફરન્સ શું છે π/2. એક છે આગળ જશે અને એક પાછળ. કોણ આગળ છે? કરંટ આગળ છે π/2 જેટલું, રાઈટ. હવે આપણે પાવરનું સૂત્ર મેળવીએ. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવરનું સૂત્ર મેળવીએ. એને લખીએ PC, P પાવર, C કેપેસિટર માટે, I અને V. તો લખીએ આ પહેલા કરંટ વોલ્ટેજ માટે લખીએ Vm સાઇન ઓમેગા ટી અને કરંટ માટે લખીએ Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2. એનું કસનું સ્વરૂપ છે એ લખી દઈએ. અને જે બીજું સ્વરૂપ છે એ Vm Im સાઇન ઓમેગા ટી અહીંયા સુધી તો એઝ ઇટ ઇઝ સેમ મૂક્યું છે. એની જગ્યાએ મૂકાશે કોસ ઓમેગા ટી. ફરીથી ત્રિકોણમિતિનું એ પેલું ફોર્મ્યુલા યુઝ કરીએ કે સાઇન 2θ બરાબર શું થાય છે 2 ટાઈમ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, રાઈટ. તો એના માટે શું કરવું પડશે? અહીંયા ઉપર નીચે 2 વડે
ગુણાકાર, ઉપર અને નીચે બે વડે ગુણાકાર થશે Vm Im બાય 2 અને આની જગ્યાએ મુકાશે sin 2 ટાઈમ ઓમેગા ટી, રાઈટ. ઓકે, આ છે જ્યારે આપણે એસી સ્ત્રોત સાથે કેપેસિટર જોડીએ ત્યારે વ્યય થતો પાવર. કેપેસિટરમાં વ્યય થતો પાવર. હવે સરેરાશ પાવર મેળવીએ. સરેરાશ પાવર, તેના માટે આપણે એને લખશું પીસી આ પ્રમાણે Vm Im બાય 2 sin 2 ટાઈમ ઓમેગા ટી. Vm Im બાય 2 sin 2 ટાઈમ ઓમેગા ટી. ઓકે, હવે એક ચક્ર માટે સાઇન છે એનો સરેરાશ શું થઈ જાય છે? 0. તેથી આપણે લખીએ પીસી ઇઝ ઇક્વલ ટુ 0, આખું 0 થઈ જશે કે વ્યય થતો સરેરાશ પાવર 0 હોય છે. પણ કોના માટે? એક ચક્ર માટે. એક ચક્ર માટે. અને પરિપથમાં શું જોડેલું હોવું જોઈએ? કેપેસિટર જોડેલું હોય તો. ફરીથી એકવાર જોઈ લઈએ. કેપેસિટરને લાગુ પાડેલ એસી પ્રવાહ. આ છે કેપેસિટર, આ એસી સ્ત્રોત, આ છે કેપેસિટર. કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ કે બંધ પરિપથમાં કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થવો જોઈએ. અહીંયાથી કરંટનું ફોર્મ્યુલા મેળવ્યું છે અને એના પરથી આપણે કેપેસિટિવ રિએક્ટન્સ પણ મળશે. આ છે કરંટનું ફોર્મ્યુલા, વોલ્ટેજનું ફોર્મ્યુલા. કરંટ કેટલું આગળ છે? π/2 જેટલું વોલ્ટેજ કરતા. એનો ફેઝર છે. કરંટ આગળ બતાવવાનું છે, વોલ્ટેજ પાછળ. પછી વ્યય થતો પાવર, સરેરાશ પાવર શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે.